નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, આપણા સમાજમાં લગ્નને એક પવિત્ર ગંથરી તરીકે ઓળખવામાં આવે છે. લગ્ન એટલે કે 7 જન્મોનું બંધન. અને કોઈ પણ સમાજમાં એવો આગ્રહ રાખવામાં આવે છે કે પોતાના જ સમાજમાં સુખ, શાંતિ અને સંપત્તિથી એ લગ્ન સંપન્ન થાય. શાંતિ, પરિવારની સંમતિ અને આ સાથે અનેક બાબતો છે તે લગ્ન માટે ખૂબ મહત્વની બની જતી હોય છે. પરંતુ હાલમાં ગુજરાતમાં ખાસ અમુક સમાજોમાં એવો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે કે જેના કારણે ગુજરાતમાં ભાગેડું લગ્ન વધતા હોય તે આંકડો પણ સામે આવે છે. ખાસ વાત કરીએ તો પ્રેમ લગ્ન, ભાગીને લગ્ન કરવી આ સંસ્કૃતિ આપણી નથી, પરંતુ ધીમે ધીમે તેનો વ્યાપ હવે ગુજરાતના અનેક સમાજોમાં પ્રવર્તી રહ્યો છે કે કોઈ અન્ય સમાજના અથવા તો પોતાના જ સમાજ સાથે એ કોઈ યુવક સાથે લગ્ન કરે, એ પણ ભાગીને અથવા તો પરિવારની ના મંજૂરી પણ. ઘણી વખત પરિવાર મજબૂરીમાં પણ મજબૂર બની અને લગ્ન કરાવી દેતો હોય છે, પરંતુ એ પિતાની લાગણીઓ દુભાય છે, પરિવારની એ સ્થિતિ કફોડી બને છે. એક પિતા આખું જીવન મહેનત કરે છે, આખું જીવન પોતાનું માન સન્માન કમાવા પાછળ ખર્ચી દે છે, પરંતુ જ્યારે એક પિતાનો દીકરો કે દીકરી પોતાના ઘરેથી ભાગે છે ને ત્યારે પિતાની આખી ઇજ્જત ધૂળમાં પડી જતી હોય છે. અને પિતાનું દુઃખ કદાચ લોકો સમજી ન શકે, પરંતુ એ પિતાનું દુઃખ એટલું હોય છે કે પિતા અંદરથી ભાંગી પડે છે. ત્યારે હાલમાં ગુજરાતમાં હવે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આ જ મુદ્દાને લઈ મેદાને આવ્યા છે. પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ ગાંધીનગર ખાતે સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી છે અને અનેક નિર્ણયો અને કાયદાઓ કડક કરવાની માંગ કરી છે. તો ક્ષત્રિય સમાજે પણ અનેક માંગણીઓ રાખી છે કે આ જો માંગણીઓનો સ્વીકાર કરવામાં આવે ને અનુસરીને કાયદો બનાવવામાં આવે તો આ ભાગેડું લગ્ન પ્રથાને આપણે અટકાવી શકીએ. તો આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું સીધો સંવાદમાં. આપણા સમાજો કયા રસ્તા પર જઈ રહ્યા છે, એક સભ્ય સમાજની પરંપરા શું હોય, કદાચ આજના યુવાનો ભૂલી રહ્યા છે. અને આ તમામ સમસ્યાને નિવારવી, સભ્ય સમાજને જાળવી રાખવો અને યુવાનોને સંસ્કાર આપવા આ તમામ કામ હોય છે સમાજના અગ્રણીઓનું. અત્યારે હવે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તે સક્રિય બન્યા છે. ગાંધીનગરમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ સરકાર સાથે બેઠક કરી છે, જેમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાની રજૂઆત કરવામાં આવી. પ્રેમ લગ્ન અને ભાગેડું લગ્ન રોકવા માટે કડક કાયદા બનાવાય તેવી પણ માંગ કરી છે. તો હાલ લગ્ન નોંધણીમાં આધાર કાર્ડનું જે સરનામું હોય તે જ પ્રમાણે લગ્નની નોંધણી થાય તે માટે પણ માંગ કરવામાં આવી છે. આ સાથે જ લગ્ન નોંધણી પ્રક્રિયા ઓનલાઈન અને પારદર્શક કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. માતા પિતાને જો લગ્નથી વાંધો હોય તો તે નોંધાવવા માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી તેવી પાટીદાર સમાજોએ પોતાની એક માંગ કરી છે. તો અમરેલીના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ આ તમામ ભાગેડું લગ્ન સામે કાયદો કડક કરવાની માંગ કરી છે. તો હાલ ક્ષત્રિય સમાજે પણ આ જ અંગે પ્રસ્તાવો રજૂ કર્યા છે અને પોતાના સમાજમાં કાયદો કડક બને, સમાજના યુવાનો સમાજની પરંપરાને અનુસરે તે માટે જ એક માંગ શરૂ કરી છે. જેમાં લગ્ન નોંધણીમાં જે પ્રકારે પાસપોર્ટમાં વેરિફિકેશન થાય છે તે જ રીતે પોલીસ વેરિફિકેશનની ફરજિયાત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. વર અને કન્યા બંને માટે લગ્નની કાયદેસરની ઉંમર 21 વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે. માતા અને પિતા બંનેની સંમતિ ફરજિયાત હોવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી. તો ગામના પંચોની સહી વગર લગ્ન નોંધણી નહીં થાય તેવું પણ ક્ષત્રિય સમાજે પ્રસ્તાવ રાખ્યો છે. તો લગ્ન નોંધણી સમયે ઓરિજિનલ દસ્તાવેજો હોવા એ પણ ફરજિયાત રહેશે તેવી માંગ કરવામાં આવી. તો ગોર મહારાજ અને લગ્ન ગ્રંથિ માટે સરકારી લાયસન્સ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ તેવો પણ ક્ષત્રિય સમાજે પ્રસ્તાવ રાખ્યો છે. આ સાથે જ દીકરીના ગામની ગ્રામ પંચાયતમાં જ લગ્ન નોંધણી કરવામાં આવે અને ફરજિયાત બનાવવામાં આવે તેવી પણ માંગ ક્ષત્રિય સમાજે કરી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા એટલા માટે કરવી જરૂરી બને છે કે સમાજના અત્યારે યુવાનો કયા રસ્તે જઈ રહ્યા છે, સમાજના આગેવાનોને ચિંતા ઉપજી છે. આ તમામ મુદ્દાઓને લઈ મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે અમીશભાઈ દાદાવાલા કે જેઓ એક એડવોકેટ છે અને પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ રાજપૂત સમાજ એકતા મંચના કન્વીનર છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત પ્રદ્યુમનસિંહ આપના પાસેથી કે ક્ષત્રિય સમાજ પણ હવે મેદાને આવ્યો છે, યુવાનોને એક સારો રાહ ચીંધવા માટેની ખાસ જે ચળવળ શરૂ કરવામાં આવી, યુવાનો પ્રેમ લગ્ન કરીને
પરિવારની એ માનહાનિ કરે, પરિવારના સંસ્કારોને ભૂલાવે, આવી ઘટનાઓથી હવે દૂર જવાનો એક પ્રયાસ કરાયો છે. આપના ખાસ શું પ્રસ્તાવો છે અને આયોજન શું છે કે આ તમામ ભાગેડુ અને પ્રેમ લગ્નની પ્રથાને આપણે નાબૂદ કરી શકીએ, એક સારી સંમતિ પરિવારની મંજૂરીથી લગ્ન થાય? જી, લગ્ન એક પવિત્ર બંધન છે, એ મોટા ષડયંત્રનો ભોગ બની રહ્યું છે, ત્યારે આપણે એને નજરઅંદાજ ન કરી શકીએ. એટલે જે અત્યારે આપણે સમજો કે લવ મેરેજનો વિરોધ નથી કરી રહ્યા, પણ લવ મેરેજના નામે જે ખોટા ષડયંત્ર થઈ રહ્યા છે, ખોટા માસૂમ દીકરીઓને જે ભોગ બની રહી છે, એની સામે આપણે ગુહાર લગાવી છે. અને પાટીદાર સમાજે જે મુહિમ ચલાવી છે એને પૂરતો ટેકો, સંપૂર્ણ સમર્થન રાજપૂત એકતા મંચે એટલે કે ક્ષત્રિય સમાજે આપી છે. અને ક્ષત્રિય સમાજ હંમેશા ધર્મ રક્ષા માટે, સનાતન રક્ષા માટે સમર્પિત છે, કટિબદ્ધ છે. ત્યારે આ પ્રકારનું જે લવના નામે જે દીકરીઓની સામે ષડયંત્ર ચાલતું હોય, ધર્મ પરિવર્તન કડક રીતે થતા હોય, આ બધાની સામે કડક કાયદો બનાવો, એ પ્રકારની માંગણી થઈ છે. ને એવી અમે અનેક માંગણીઓ મૂકી છે કે જે લગ્ન રજીસ્ટ્રેશન છે એમાં અનેક ફેરફારો કરવા એવી માંગણી કરી છે. સાથે પાટીદાર સમાજની સાથે અન્ય અનેક સમાજ પણ જોડાણા છે. જે આ એક માત્ર એક સમાજની આ જવાબદારી નથી, સમસ્ત માનવ સમાજની જવાબદારી છે કે ક્યાંક આ પવિત્ર બંધન ક્યાંક બદનામ થઈ રહ્યું છે, ક્યાંક ષડયંત્રનો ભાગ બની રહ્યું છે. એટલે આપણે વિચારીએ કે દીકરી જે કાયદાની નજરે પુખ્ત ચોક્કસ થઈ જાય છે, પરંતુ માતા પિતાથી મોટી કે સમજદાર ક્યારેય નથી થતી. કારણ કે માતા પિતા એ હંમેશા સંતાનોનું હિત ઈચ્છતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક માસુમિયતમાં કે ભોળપણમાં કે ક્યાંક જે આપણે કહીએ છીએ આંબા આંબલી બતાવી હોય, સપના બતાવ્યા હોય અને ખોટા સપના બતાવ્યા હોય, એમાં ક્યાંક મિસગાઈડ થઈ જાય છે. અને જોઈએ છીએ આપણે અત્યારે હાલના વર્તમાન સમયમાં પ્રેમ લગ્નના નામે અનેક રાજકીય ધાર્મિક એજન્ડા ચલાવાઈ રહ્યા છે, અનેક નિર્દોષ બાળાઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આમાં સુધારા કરવા, એના માટેના નવા મેરેજ એક્ટમાં ફેરફાર કરવાની આપણે માંગણી કરી છે. જી બિલકુલ પ્રદ્યુમનભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. આપણી સાથે પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ બાંભણિયા પણ જોડાયા છે. દિનેશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. દિનેશભાઈ, હું આપની પાસે આવીશ. પાટીદાર સમાજે કાલે સરકાર સાથે બેઠક કરી છે અને ખાસ સકારાત્મક પ્રતિભાવ મળ્યો છે એવું જણાવ્યું છે. આપની શું શું માંગણીઓ છે, કે શું બદલાવ લાવવાનો છે અને સમાજમાં શું સુધારાની ઈચ્છા રાખો છો? જી દિનેશભાઈ. જી દિનેશભાઈ, હું આપની પાસે આવીશ કે ખાસ તમે સરકાર સાથે મુલાકાત કરી છે, બેઠકનું આયોજન કર્યું હતું, સમાજના એ સુધારાઓ, એ ભાગેડુ લગ્ન પ્રથા અને પ્રેમ લગ્નને અટકાવવાની ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આપની ખાસ માંગ શું છે કે કયા કાયદાઓમાં બદલાવ આવવો જોઈએ? આ સાથે જે સરકારનો કેવો પ્રતિભાવ રહ્યો? ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે કૌશિકભાઈ વેકરિયાની રૂબરૂમાં અમારી મુલાકાત થઈ અને કાયદા વિભાગના સચિવો સાથે અમે વાતચીત કરી. અમારી મુખ્ય માંગણી એવી છે કે દીકરીના લગ્નની નોંધણી દીકરીની ઘરે જાન આવતી હોય છે એટલે દીકરીના ગામમાં જ થવી જોઈએ. અને દીકરીના ગામમાં તલાટી મંત્રી પાસે જ્યારે અરજી આવે છે કે ભાઈ મારા લગ્નની નોંધણી કરો, ત્યારે દીકરો અને દીકરી બંનેની સંપૂર્ણ વિગતોમાં, જે અત્યારે વિગતો ખામી ભરી છે, ખાલી આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બ્રાહ્મણ અને વકીલના ડોક્યુમેન્ટથી જે મેરેજનું રજીસ્ટ્રેશન થાય છે, એના બદલે એવા કાગળો ઉમેરવામાં આવે કે જેમાં મેડિકલ સર્ટિ માંગવામાં આવે, દીકરાની તમામ મિલકતોની વિગત માંગવામાં આવે, એની શારીરિક પરિસ્થિતિમાં ક્યાં એના શરીરમાં રોગો રહેલા છે એની ફોર્મ ભરવાનું આવે, જેમ ચૂંટણીમાં ઉમેદવારનું ફોર્મ ભરવાનું હોય છે. અને જેવી રીતે દસ્તાવેજની નોંધણી થાય છે, બંને પેટર્નોને ક્લબ કરી અને લગ્નની નોંધણીને હિન્દુ મેરેજ એક્ટમાં જે નોંધણી થાય છે એ સામાજિક વિવાહ છે, અને જે સ્પેશિયલ મેરેજ એક્ટમાં નોંધણી થાય છે, જ્યાં ગમે ત્યાં ગુજરાતના કોઈ પણ સેન્ટરમાં થાય છે, એને સ્પેશિયલ બોમ્બે મેરેજ એક્ટ કહે છે. તો આ બંનેની નોંધણીમાં ફેરફાર થાય. સાથે સાથે મા બાપને વાંધો લેવાની તક આપવામાં આવે કે જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે એમાં કાંઈ પણ ખામી ભરેલી વસ્તુ હોય, ફોર્મમાં પણ કોઈ વસ્તુ છુપાવવામાં આવી હોય અથવા ખોટી રજૂ કરવામાં આવી હોય, તો આ બંને વસ્તુને સરકાર કન્સિડર કરે અને મા બાપને 30 દિવસની નોટિસ આપે
મા બાપ એના દીકરીને લગ્ન થતી વ્યક્તિની સામે ખરાઈ કરી શકે અથવા એના રજૂ થયેલા કાગળોની ખરાઈ કરી શકે. અને પછી જો એમાં ક્યાંય પણ ખામીઓ દેખાય છે, કારણ કે બનાવો એવા બને છે કે જે બગાડનાર વ્યક્તિ છે એ એના પોતાના પ્રથમ લગ્ન છે, પાંચમા લગ્ન છે, દીકરા શું છે, દીકરીઓ શું છે, એ વધારે પડતું છુપાવે છે. સાથે સાથે એની જ્ઞાતિ જાતિ, ખાસ કરીને પોતાની જ્ઞાતિ જાતિ અને ધર્મ છુપાવીને પણ દીકરાઓ લગ્ન કરી નાખે છે. બીજી મિલકતો એની પાસે શું છે શું નથી એમાં પણ ખોટી માહિતી આપીને દીકરીઓને ભોળવી જતા હોય છે. એટલે આ તમામ વસ્તુ પર રોક લાગે એના માટે અમે સરકારને વાત કરી છે, અને સરકારે અમને 10 થી 15 દિવસની અંદર આ કાયદો બની જશે એવું આશ્વાસન આપ્યું છે. પરંતુ સાથે સાથે બનાસકાંઠાના વસો ગામ અને પંચમહાલનું કાંદીપાણી ગામ જે છે ત્યાં 2500 થી વધારે લગ્ન એક જ તલાટી મંત્રી દ્વારા નોંધણી કરવામાં આવી છે. અને એ તલાટી મંત્રીએ કબૂલ કર્યું છે કે મેં 2500 લગ્નના 50 કરોડ રૂપિયા લીધા છે, એટલે કે દરેક લગ્નના મેં 2 લાખ રૂપિયા ફીસ લીધી છે અને મને સરકાર કાંઈ પણ કરી શકી નથી. હવે તમે વિચારો કે એક તલાટી મંત્રી ગામમાં 263 લગ્નની નોંધણી કરે છે અને દરેક લગ્નમાં 1 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીની રકમ લે છે, એટલે એક તલાટી મંત્રીનો પગાર 3 કરોડ રૂપિયા વર્ષે થાય છે. તો આ જે કૌભાંડો ચાલી રહ્યા છે એને તાત્કાલિક નાથવા જોઈએ અને સરકારે આમાં સુઓ દાખલ કરવી જોઈએ. મા બાપની પરિસ્થિતિ એટલી બધી લાચાર થાય છે કે દીકરીને કોઈ પણ 25 વર્ષ થી માંડીને ઉપરની ઉંમરની વાત અલગ છે અને 17 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીની ઉંમરની વાત અલગ છે. બંને વચ્ચેની કાયદાની પરિભાષા પણ અલગ હોવી જોઈએ. 18 વર્ષની દીકરીના લગ્ન થાય અને 21 વર્ષની, એની સજા બહુ કડક હોવી જોઈએ. અને 21 વર્ષથી 25 વર્ષની દીકરીનું લગ્ન થાય એના નોંધણીના પણ કાયદા હળવા હોવા જોઈએ, આવું અમારું માનવું છે. જી બિલકુલ. અમીશભાઈ, હું આપની પાસે આવીશ. આપ કાયદાના નિષ્ણાંત છો. હું આપને પૂછીશ કે જે પ્રકારે અત્યારે ટૂંકમાં એ જણાવજો કે અત્યારનો કાયદો શું કહે છે, એમાં જોગવાઈ શું છે, અને નવા કાયદાની સ્થિતિ હોય તો ખાસ કયા સુધારા કરવા જોઈએ, અને જે પ્રકારે આપે આગેવાનોની વાતો સાંભળી છે કે આ બદલાવની જરૂર છે, તો એ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલી તો જે પાટીદાર આગેવાન મિત્ર છે એમણે જે કીધું એ બે જે મેરેજ એક્ટ છે આપણા દેશના એનું કમ્બાઇન એક વર્ઝન એ કહી રહ્યા છે. સેક્શન સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર એ પ્રોવિઝન છે કે કોઈ પણ વ્યક્તિ 30 દિવસનો અંદર નોટિસ પીરિયડમાં પોતાનો ઓબ્જેક્શન કરાવી શકે. એ મા બાપ પણ હોઈ શકે છે, કોઈ થર્ડ પર્સન પણ હોઈ શકે છે. આની ફાયદા પણ છે, નુકસાન પણ છે. નુકસાનની સામે સુપ્રીમ કોર્ટની અંદર અત્યારે એક કેસ પેન્ડિંગ છે આ વિષયને લઈને. 2020માં દાખલ થયો હતો. એક મુસ્લિમ બેને એક હિન્દુ પુરુષ સાથે લગ્ન કર્યા હતા અને એ મેરેજને ચેલેન્જ કરવામાં આવ્યા હતા. એ ચેલેન્જને સુપ્રીમ કોર્ટ એવી રીતે જોયું છે કે આજે દેશના ફંડામેન્ટલ રાઇટ્સ છે આર્ટિકલ 21માં આપવામાં આવેલા એને વાયોલેશનમાં છે, એટલે એવું કોઈ કમ્પલ્સેશન દુલ્હા દુલ્હન પર કે પતિ પત્ની પર, નવદંપતિ પર ના મૂકી શકાય કે તમે તમારા મા બાપની કન્સન્ટ લઈ જ લો. એટલે આ કન્ટેક્સમાં જો આવો કોઈ કાયદો બનવાનો થાય તો સુપ્રીમ કોર્ટમાં એ ચેલેન્જ થશે, એમાં કોઈ ના નથી. બીજી એક કોન્સ્ટિટ્યુશનલ રેમેડી એવી છે કે મેરેજ એ છે ને એ કોન્કરન્ટ લિસ્ટમાં આવે છે, એટલે એની ઉપરના કાયદા સરકાર, રાજ્ય સરકાર પણ બનાવી શકે ને કેન્દ્ર સરકાર પણ બનાવી શકે. કેન્દ્ર સરકારે બનાવેલો કોઈ પણ કાયદો આખા દેશમાં લાગે અને રાજ્ય સરકારે બનાવેલો કાયદો રાજ્ય પૂરતો રહે. હવે જો ગુજરાત આવી કોઈ પહેલ કરે છે, ખૂબ સારો વિષય છે, ખરેખર સમાજને એક નવી દિશા આપે એવો વિષય છે, દેશને નવી દિશા આપે એવો વિષય છે. પણ સુપ્રીમ કોર્ટને કન્વિન્સ કરવી મને એવું લાગે છે કે બહુ અઘરું થઈ પડશે. અને જેમ વિષય એવો છે કે કોઈ સ્પેસિફિક કમ્યુનિટી કે એના લોકોની વાત નહીં કરીને બધાની જ, તો ઘણી બધી કમ્યુનિટીના લોકો છે જે આનો વિરોધ કરવા સામે આવશે અને જે સંખ્યામાં ખૂબ વધારે લોકો છે એ વધારે લોકોની વિરુદ્ધમાં જતો ચુકાદો સુપ્રીમ કોર્ટનો આગામી દિવસોમાં દેખાય છે. કોઈક કોન્સ્ટિટ્યુશનનું ઇન્ટરપ્રિટેશન એ રીતે રજૂ કરવામાં આવે સુપ્રીમ કોર્ટની અંદર કે આનાથી ફંડામેન્ટલ રાઇટ્સ કોઈના છીનવાતા નથી, પણ એ લોકોની લાઇવલીહુડને સપોર્ટ થશે અને ભવિષ્યની ઉઠતા ડિવોર્સને લગતા કોઈ બી પ્રશ્ન વખતે દીકરીઓ બેન એટલી બધી હેરાન નહીં થાય જેટલી અત્યારે હેરાન થઈ રહી છે. આવા કોઈક એંગલ સાથે જો આ કાયદાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ તરફથી હકારાત્મક અભિગમ મળે એવું મારું સમજ છે. જી બિલકુલ. પ્રદ્યુમનસિંહ, હું આપની પાસે આવીશ. આપે માંગણીઓની વાત કરી, હવે હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે અત્યારે સમાજમાં ખાસ એવી શું સ્થિતિ છે કે અનેક વખત આ ભાગેડું લગ્ન
એક સમાજની વાત નથી, ગુજરાતના અનેક સમાજો વારંવાર અવાજ ઉઠાવતા આવ્યા છે કે આ સ્થિતિ એવી છે કે પરિવારને ભાંગી નાખે છે, માતા પિતાની માન મર્યાદા તૂટતી હોય છે. તો જાગૃતિ એ લાવવી સમાજમાં ખૂબ જરૂરી હોય છે. તો એના માટેના કાર્યક્રમોનું શું આયોજન છે? આ માત્ર ભાગેડું લગ્ન નથી. આપણે એમને માત્ર ભાગેડું લગ્ન ન કહીએ. આ માતા પિતા અને પરિવારની આકાંક્ષાઓ, અપેક્ષાઓ, પ્રેમ ને ફરજ ને જવાબદારીથી ભાગવાની વાત છે. આમના પ્રેમ ને જવાબદારીની જાણે કે હત્યા કરતા હોય એ જવાબદારીમાંથી છૂટવા માટેની આ વાત છે, જે ના થવું જોઈએ. જો આ પ્રકારનો કાયદો નહીં આવે તો ભવિષ્યમાં કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા ખોરવાઈ જશે. બાળક જ્યાં જો આ રીતના પોતાનો કાયદાનો ઉપયોગ કરશે, બાળક, દીકરી કે દીકરો, કે પોતાની મનમાની જે કાયદાનું મને આના સંરક્ષણ મળ્યું છે એ રીતનું કરશે તો આવનારા સમયમાં માતા પિતાઓ સંતાનનો જન્મ આપવામાં પણ વિચારશે. એટલે એવા અનેક વાતો છે કે જે સામાજિક વ્યવસ્થાને દૂરોગામી અસર કરે છે. એટલે જ આમાં જે અમુક ચેન્જીસો જે પાટીદાર સમાજ અમારા નેતૃત્વમાં આગળ છે એ માંગણી કરી છે અને અમે એમની સાથે સમર્થનમાં છીએ કે પાસપોર્ટ વેરિફિકેશનમાં જે રીતે વેરિફિકેશન થાય એ જ પ્રકારની લગ્ન નોંધણીનું પણ વેરિફિકેશન કરવું જોઈએ. અને જે રજીસ્ટ્રેશનની કોલમ 5 ને 6 માં માતા પિતાની સહીનું ફરજિયાત કરવું જોઈએ. માતા પિતાની આમાં પરમિશન ફરજિયાત હોવી જોઈએ. અને જે આપણે વાત કરીએ તો મહારાજ, જે ગોરદાદા કહીએ, ગોર મહારાજ, એમનું પણ રજીસ્ટ્રેશન ફરજિયાત થવું જોઈએ. હમણાં જ આપણે અનેક એવા ફરજી રજીસ્ટ્રેશન જોયા તલાટી મંત્રી અને ગોર મહારાજના સહયોગથી. એટલે એ પ્રકારનું પણ બંધ થાય એવા. અને મેઇન નોંધણી પણ એના પોતાના ગામમાં જ થવી જોઈએ. અને એના પંચના જે 2 લોકો હોય એ પણ દીકરીના ગામના જ હોવા જોઈએ, જેથી કરીને બધું જે સાવ રજીસ્ટ્રેશન ને બધું અંદર ઘણું ખોટું થતું હોય છે એમાંથી આપણે મુક્તિ મળી શકે. અને જે મેઇન ઉદ્દેશ છે, એક પવિત્ર બંધન છે, એ પવિત્ર જ રહે. આ ખોટા ફ્રોડ કે ખોટા લોકોના ષડયંત્રનો હિસ્સો ન બને અને દીકરીનો જે ભવિષ્ય ઉજળું બને. હાજી જી બિલકુલ. દિનેશભાઈ, હું આપની પાસે આવીશ. હાલ સમાજમાં જો કોઈ પ્રકારની આ સ્થિતિનું નિર્માણ થતું હોય તો તેમાં એક સ્માર્ટફોન એ પણ મહત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે ઘણી વખત આના કારણે પણ આવી ઘટનાઓ વધુ બનતી હોય છે. તો હાલ પાટીદાર સમાજમાં હું જાણવાનો પ્રયાસ કરીશ કે એ પ્રમાણે શું સ્થિતિ છે અને યુવાનોને જાગૃત કરવા અથવા તો એ પરિવારોને જાગૃત કરવા માટેનું શું આયોજન છે? જો આ સોશિયલ એન્વાયરમેન્ટનો કે સોશિયલ ઇમ્પ્લિમેન્ટનો સવાલ નથી. સવાલ છેતરપિંડી થતી લોકોને લગ્નમાંથી બચવા માટેનો છે. મારાથી આગળના વક્તાએ બહુ સ્પષ્ટ વાત કરી કે ભાઈ કાયદો બને તો કોર્ટમાં ચેલેન્જ થશે. મારું બહુ સ્પષ્ટ માનવું છે કે અમે કાયદાના સુધાર માટે કોઈ પણ વાત નથી કરી રહ્યા. અમે હિન્દુ મેરેજ એક્ટ અને સ્પેશિયલ મેરેજ એક્ટની નોંધણીનામાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકારને વિનંતી કરી રહ્યા છે. મારાથી ક્ષત્રિય સમાજના આગેવાને વાત કરી કે ભાઈ એક પવિત્ર બંધનને છેતરપિંડીમાં જ્યારે કન્વર્ટ કરવામાં આવે છે, છેતરપિંડીના નામે ભોગ બનાવવામાં આવે છે, ત્યારે જે વસ્તુ બની રહી છે એને રોકવા માટેનો પ્રયાસ છે. કોઈ પ્રેમ કરે છે દીકરીને કે દીકરાને, એને સારું પાત્ર મળે છે, એનો અમને કોઈ વિરોધ નથી. તો પ્રેમ ક્યારે છેતરપિંડી નથી શીખવાડતો કે પ્રેમ ક્યારેય ખોટા રસ્તે લઈ જવા માટે નથી વિચારતો. પ્રેમના નામે થતી છેતરપિંડી, પ્રેમના નામે થતી સમાજ સાથે દગાખોરી, એને રોકવાનો પ્રયાસ છે. બીજી વાત આપણે મારા મિત્રએ કરી કે ભાઈ કાયદામાં અમે હજી હું ફરીથી કહું કે અમે રજીસ્ટ્રેશન એટલે લગ્ન નોંધણી એક્ટમાં સુધારો કરવા માંગીએ છીએ કે લગ્નની નોંધણીનું પ્રકાર જેમ દસ્તાવેજ હોય, આપણી મિલકત હોય, દાખલા તરીકે રાજકોટની મિલકતનો દસ્તાવેજ સુરતમાં કેમ નથી થતો, એ કેમ રાજકોટમાં જ થાય છે, એવી રીતે દીકરીના લગ્નની નોંધણી દીકરીના ગામમાં થવી જોઈએ. ઘણા બધા લોકોના મનમાં એવું હોય કે ભાઈ છોકરાના ગામમાં કેમ નહીં. તો લગ્નનો બનાવ જે બને છે એ દીકરીના દરેક સમાજ, કોઈ પણ ગુજરાતનો કે હિન્દુસ્તાનનો સમાજ લ્યો, એમાં દીકરીની જાન લઈને જવાનું, દીકરાની જાન દીકરીની ઘરે લઈને જવાનું પ્રાવધાન છે. પછી જેમ ગોર બાપાની વાત કરી, કન્યાદાનની વાત કરી, હિન્દુ મેરેજ એક્ટની અંદર કન્યાદાનને એન્ડ ગણવામાં આવ્યો છે કે જે કન્યાદાન વગરના કોઈ પણ લગ્ન હિન્દુ મેરેજ એક્ટમાં પરિપૂર્ણ ગણાતા નથી. સાથે સાથે મા બાપ જે છે એને ઓબ્જેક્શન લેવાની સત્તા એટલા માટે નથી આપતા કે તમે એને સ્વતંત્ર છે, એ ઉંમર થઈ જાય એટલે સ્વતંત્ર લગ્ન કરી શકે છે. પણ તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરો છો એ ડોક્યુમેન્ટ સાચા છે કે ખોટા છે એની ફરિયાદ કરવાની સત્તા અત્યારે કોઈ પાસે નથી. તો એ સત્તા પણ તલાટી મંત્રીને નહીં, એ તાલુકા વિકાસ અધિકારી અથવા મામલતદારને આપવામાં આવે.
અને અમે સરકારને બહુ સ્પષ્ટ કીધું છે કે સાક્ષીઓની વ્યાખ્યા પણ દરેક વસ્તુમાં ડિફાઇન હોય છે કે ભાઈ કોઈ આરોપી આવે છે તો એને સાક્ષી કેવા પ્રકારનો હોવો જોઈએ, એનો જામીન કેવા પ્રકારનો હોવો જોઈએ. તો અમે સરકાર પાસે બે માંગણી કરી છે કે એક સાક્ષી દીકરા પક્ષેથી અને એક સાક્ષી દીકરી પક્ષેથી, બંને પરિવારના સભ્યોમાંથી કોઈ સાક્ષી લેવા જોઈએ અને એ સાક્ષી જ વેલિડ ગણવા જોઈએ. સાથે સાથે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, હું તમને કહીશ કે કોઈ વ્યક્તિ લગ્નના ડોક્યુમેન્ટ રજૂ કરે છે કે ભાઈ મારા પ્રથમ લગ્ન નથી અને મારા પ્રથમ લગ્ન છે, પરંતુ એવા બનાવો બને છે કે એના ચોથા પાંચમા ત્રીજા બીજા લગ્ન હોય છે, એના બાળકો પણ હોય છે અને જે એની સાથે નવી વ્યક્તિ જોડાય છે, જે દીકરી કે દીકરો, એને ખબર નથી હોતી કે આના કેટલામાં લગ્ન છે. એટલે આ તમામ વસ્તુને રોકવા માટેના કાયદાની અમે વાત કર્યા છીએ. અને બીજું કે અમે મેરેજ એક્ટમાં સુધારાની વાત નથી કરી, અમે હિન્દુ મેરેજ એક્ટમાં પણ સુધારાની વાત નથી કરી, અમે લગ્ન નોંધણીના એક્ટમાં સુધારાની વાત કરી રહ્યા છીએ. અને મને વિશ્વાસ છે, જે ગઈકાલે વાતચીત થઈ છે, કાયદા અધિકારીઓ પણ ત્યાં સાથે સામેલ હતા, એમની રૂબરૂમાં જે ચર્ચાઓ થઈ છે એમાં બહુ સ્પષ્ટ જે નક્કી થાય છે કે આ કાયદો 10 થી 15 દિવસમાં સરકાર બનાવશે. જી બિલકુલ. અમીશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ સુધારા રજીસ્ટ્રેશનમાં કરવાની વાત છે કે તમે જે પ્રકારે જણાવ્યું, હવે હું આપની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે પ્રકારે લગ્ન થઈ રહ્યા છે કે કોઈ પણ સાક્ષી ચાલે એવું કોઈ નથી કે વર પક્ષ અથવા તો કન્યા પક્ષ, તો અને સાથે એક બોગસ રજીસ્ટ્રેશનનો પણ મુદ્દો અત્યારે ખૂબ ચર્ચામાં છે કે બોગસ રીતે લગ્ન કરાવે છે અને એ તલાટી મંત્રીઓ પણ લાખો રૂપિયાની કમાણી કરે છે. એમની સામે શું કાર્યવાહીના પગલાં છે અને ખાસ માતા પિતા આવા કિસ્સાઓમાં શું પગલું ભરી શકે? બનાવ બન્યો છે એમાં જી દિનેશભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. પણ સરકારી અધિકારીની સામે રજૂ કરવામાં આવે, એ તલાટી મંત્રી હોય, ટીડીઓ હોય, મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, કલેક્ટર હોય, આસિસ્ટન્ટ રેસિડેન્શિયલ કલેક્ટર હોય, તો એ કાયદેસરનો ગુનો બને છે. આપણા દેશની અંદર એ પ્રોવિઝન છે. અને એ ખોટો દસ્તાવેજ પુરવાર થાય તો જે વ્યક્તિએ દસ્તાવેજ સરકારી અધિકારી સામે રજૂ કર્યો હોય એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે છે અને એમાં જેલથી માંડી અને આર્થિક દંડના પણ પ્રોવિઝન છે. અને જો બીજા કેસની અંદર જ્યારે કોઈ મા બાપને એવી ખબર પડે કે અમારા ઘરમાં જે વિવાહ લગ્ન થયા છે એની અંદર જે કંઈ બી પુરાવા મૂકવામાં આવ્યા છે, ખોટા મૂકવામાં આવ્યા છે, તો તે લોકો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને એની ફરિયાદ કરી જ શકે છે. અને આ બાબત બહુ ગંભીર ગણીને પોલીસ એની પર ખૂબ એગ્રેસિવલી કામ કરતી હોય છે. બીજી વસ્તુ કે ખોટા સાક્ષી લાવવાની જવાબદારી જે તે પક્ષકારોની હોય છે. પક્ષકાર એટલે આપણા દેશની અંદર મેરેજ એ સિવિલ લોમાં આવે છે. હું મારા પાટીદાર મિત્રને એ ફરી એક વખત સમજાવવાનો પ્રયત્ન કરીશ કે સિવિલ લોની અંદર જ્યુરિસ્ડિક્શન નક્કી કરવું એ થોડું અટપટું હોય છે કાયમ માટે. વર પક્ષમાં કરવું કે કન્યા પક્ષમાં કરવું, એને બદલે આપણા ગુજરાત સરકારે બહુ સરળ નિયમ કર્યો છે કે જે તલાટી મંત્રીના કે જે શહેરના જ્યાં કોર્પોરેશન નગરપાલિકાઓ છે ત્યાં મેરેજ થાય છે, જે પાર્ટી પ્લોટ પર મેરેજ થાય છે, એ પાર્ટી પ્લોટ જે જ્યુરિસ્ડિક્શનમાં આવે છે ત્યાંના તલાટી મંત્રી કે ત્યાંના નગર પંચાયતમાં કે ત્યાંની કોર્પોરેશનની અંદર એ મેરેજ નોંધાશે. હવે જો આને શિફ્ટ કરવામાં આવે તો ટેકનિકલી આમ કોઈ પ્રશ્ન દેખાતા નથી, પણ જ્યુરિસ્ડિક્શનલી કાયદાની રૂએ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. બીજી એક વસ્તુ હું આપના ધ્યાન પર દોરવા માંગીશ કે જ્યારે આપણા દેશની અંદર લગ્ન વિચ્છેદ એટલે ડિવોર્સનો કોઈ કેસ દાખલ કરવામાં આવે ત્યારે એમાં મેન્ડેટરી પ્રોવિઝન છે કે દીકરીનું જ્યાં કાયમી રહેઠાણ હોય, એના પિયરની વાત નથી કરતા, એના સાસરા પક્ષની વાત નથી કરતા. ઘણા કેસમાં એવું બને કે દીકરીના છૂટાછેડા થાય પછી એ કોઈ ત્રીજા જ શહેરમાં રહેતી હોય જ્યાં એનો નોકરી વ્યવસાય હોય, તો ત્યાં આગળ જ ડિવોર્સ પિટિશન ફાઇલ થઈ શકે નહીં કે જ્યાં છોકરો થઈ શકે. એટલે પાર્શિયલી આપણા દેશનો કાયદો જે છે એ જ્યુરિસ્ડિક્શનને પ્રાધાન્ય આપે છે. હું સમજી શકું છું કે એ લોકો પટેલ કમ્યુનિટીની જે ડિમાન્ડ છે એ બહુ જેન્યુઅન ડિમાન્ડ છે, પણ એની અંદર જે કાયદાના પ્રોવિઝન છે ને એ મિસમેચ થઈ રહેલા મને અત્યારે દેખાય છે. સરકાર એની અંદર કોઈ રસ્તો એવો કરી આપે જેથી કરીને આ માંગણી પૂરી થાય તો ખૂબ આવકાર્ય છે. પણ ટેકનિકલ મુદ્દે મને એવું લાગે છે કે કાયદાની અંદર એક કોમા અને ફૂલ સ્ટોપનો બી ચેન્જ આવે તો એ ચેન્જ જ કહેવાય. તમે કોઈ એક સેક્શનની અંદર કોઈ વસ્તુ ઉમેરો કે એમાંથી કોઈ વસ્તુ કાઢો તો એ કાયદાની અંદર થયેલો સુધારો એમેન્ડમેન્ટ જ કહેવાય. અને એ એમેન્ડમેન્ટ ઓલવેઝ ચેલેન્જેબલ હોય સુપ્રીમ કોર્ટની અંદર. અમીશભાઈ, મારું એવું નથી. અમીશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે દિનેશભાઈએ વાત કરી કે અમારે એ કાયદાના કોઈ કલમો નથી બદલાવી, પણ માત્ર નોંધણીની પ્રક્રિયા છે કે જ્યારે પણ લગ્નની નોંધણી થતી હોય ત્યારે એ પ્રક્રિયાને અનુસરવામાં આવે જે સમાજ માંગ કરી રહ્યો છે, કારણ કે વેરિફિકેશન એ જરૂરી બન્યું છે.
જરૂર હું એ જ વસ્તુ એ જ મુદ્દો આપને સમજાવી રહ્યો છું કે આ તો આખું પ્રોવિઝન ચેન્જ કરવાની વાત છે કે કાયદામાં રજીસ્ટ્રેશન મેરેજ થાય તો શું શું કરવું. હું એટલું કહી રહ્યો છું કે ફૂલ સ્ટોપ અને કોમાનો બી ચેન્જ હોય ને તો એને એમેન્ડમેન્ટ જ કહેવાય અને એ એમેન્ડમેન્ટ ઓલવેઝ ચેલેન્જેબલ હોય. હું એક કાયદાના વ્યક્તિ તરીકે હું એવું માનું છું કે કાયદા એટલા સક્ષમ ને સબળ હોવા જોઈએ જે સમાજનું રક્ષણ કરે, સમાજની જે વિચારધારા છે એનું રક્ષણ કરે અને સમાજને એક સુવ્યવસ્થા આપે. સુવ્યવસ્થા કઈ રીતે થાય? લોકો એમાં જોડેલા રહે, લોકોને એ વ્યવસ્થામાં શ્રદ્ધા રહે, એટલે એટલી સુવ્યવસ્થા છે. લોકોને શ્રદ્ધા નથી તો એ સુવ્યવસ્થા નથી, આટલું જ સિમ્પલ લોજિક છે. પણ અત્યારે આપણા દેશના જે કાયદા છે, જે રીતે આપણા દેશનું સંવિધાન ચાલી રહ્યું છે, એ જોતા મને એવું લાગે છે કે આ જે પ્રોવિઝન છે ને એ થોડું ડિફિકલ્ટ છે, એને સમાવવું થોડું અઘરું લખાય છે. જી બિલકુલ. દિનેશભાઈ, હું આપની પાસે આવીશ કે જે પ્રકારે અમીશભાઈ વાત કરી કે થોડોક સુધારો એ થોડોક અઘરો બનશે, તો હવે આગામી તૈયારીઓ શું છે? કે જો સુધારો તો કરવાનો છે એ ફાઇનલ છે, કારણ કે સમાજના હિતમાં છે, હું પણ માનું છું અને કાયદાના નિષ્ણાંત પણ માને છે. તો હવે આગામી પગલાં શું હશે કે જો આ સુધારો કરવામાં કોઈ તકલીફ આવી તો સમાજ ક્યાં સુધી જવા તૈયાર છે? તો મેં આપને કીધું એમ કે કોઈ પણ કાયદો મૂળભૂત અધિકારોને છીનવતો નથી. બીજી બાબત એ છે કે દરેક કાયદાનું રક્ષણ એટલે એક જ પ્રોટેક્શન હોય છે. કાયદાનો મતલબ એવો હોય છે કે સમાજ વ્યવસ્થા, લોકલ વ્યવસ્થા અને દેશના તંત્રને જાળવી રાખવા માટેની વ્યવસ્થા, એનું નામ કાયદો. હવે જ્યારે કાયદો જ સમાજ વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતો હોય તો એવા તો ઘણા બધા કાયદાઓ અત્યાર સુધીમાં ભારતના સરકારમાં ચેન્જીસ થયા છે. પરિસ્થિતિ સંજોગોને મુજબ જ્યારે માની લો કે લવ જેહાદનો કાયદો લાવ્યા છે ત્યારે પણ આ જ પ્રશ્ન હતો કે સ્વતંત્રતાનો પ્રશ્ન છે. તો એવી જ રીતે અત્યારે જે સ્થિતિ ઊભી થઈ છે, હું આપને કહીશ કે ડિજિટલ હેરેસમેન્ટ, સાયબર, આ બધા ફ્રોડ જે થવા મળ્યા છે, તો એમાં એક દિવસ એવો આવશે કે કાયદો એમાં લાવવો પડશે. આજે આપણે જોયું કે એશિયાના સૌથી મોટા દેશ ઓસ્ટ્રેલિયાએ કીધું કે 16 વર્ષથી નીચેના લોકોને મોબાઈલ વાપરવાની ના પાડી દેવામાં આવી. તો આ બધી જે એપ્લિકેશન છે એ કાયદાના સંજોગો ઉભા થયા હોય એટલે. બાકી તમે નાના બાળકને પણ મોબાઈલનું તમે ના નહીં પાડી શકો. પણ ઓસ્ટ્રેલિયાએ આખા વિશ્વમાં પ્રથમ વખત આજે શરૂઆત કરી છે કે 16 વર્ષથી નીચેના બાળકને મોબાઈલની કોઈ પણ એપ્લિકેશન વાપરવા દેવામાં નહીં આવે. તો એનો મતલબ શું થાય છે કે એ વસ્તુ ન્યુસન્સ થયું છે. એવી રીતે હમણાં ઉત્તર પ્રદેશમાં 12/5/2025 ના રોજ એક કાયદો પસાર કરવામાં આવ્યો કે લગ્નની વિધિમાં માતા પિતાને ફરજિયાત હાજર રાખવા. માતા પિતા જે દીકરીઓમાં નથી હયાત હોતા એમાં કન્યાદાન કરનાર વ્યક્તિને હાજર રાખીને જ લગ્નની નોંધણી કરવી. તો આ પણ અલ્હાબાદ કોર્ટમાં મેટર પડી છે. એટલે સરકારનો કોઈ પણ કાયદો બને એની બંને પક્ષો હોય છે, પરંતુ લો હંમેશા પ્રજાના હિતમાં હોય છે. 370 ની કલમ જો હટી જતી હોય, રાતોરાત નોટબંધી થઈ જતી હોય, તો આ તો પ્રજાના હિતનો કાયદો છે. મા બાપની ડિમાન્ડ છે. કારણ કે મેં તમને કીધું એમ કે તમારી મિલકત, સામાન્ય તમે એક પ્લોટ, તમારો 100 વારનો કે 200 વારનો પ્લોટ જો તમે બીજા વિસ્તારમાં જઈને ન વેચી શકતા હોય તો આ તો સૌથી મોટી મોંઘી કિંમતી વસ્તુ છે. જેની કોઈ કિંમત ન થાય એવી દીકરીઓને ગમે ત્યાં કોઈ આવીને લુખો લફંગો આવીને એને નોંધણી કરી જાય, એને ઉઠાવી જાય અને મા બાપથી માંડીને સમગ્ર ગુજરાતનું કોઈ તંત્ર એની માટે કઈ કાર્યવાહી ન કરી શકે. આથી ખરાબ કાયદો કઈ હોઈ શકે? એટલા માટે દરેક વ્યક્તિના હિત જોવાની જવાબદારી પણ મા બાપની છે જ. અને મા બાપ ક્યારે એવું ન ઈચ્છે કે પોતાના બાળકોનું હિત ન જળવાતું હોય. રેર કેસમાં એવું બનતું હોય, દાખલા તરીકે સાટાપાટાની પ્રથા છે. સાટાપાટા પ્રથામાં મા બાપ એવું ઈચ્છતા હોય છે કે ભાઈ મારી દીકરીને સામે સામે દીકરાના લગ્ન થઈ જાય, પણ એવા કેસો બહુ રેર હોય છે. તો એના માટેના પણ પ્રાવધાનો છે હિન્દુ મેરેજ એક્ટ મુજબના. પણ હવે સ્પેશિયલ મેરેજ એક્ટના નામે કાયદાની ચટકબારીઓનો લાભ લઈ અને જે ક્રાઇમ આચરવામાં આવે છે, હું તમને વાત કરું કે જ્યાં 2500 લગ્ન જે થયા છે એમાં ઊંઝાના પરિવારે ફરિયાદ કરી છે કે મારી દીકરી 15 તારીખે સવારે મારી ઘરેથી ભાગી છે અને 14 તારીખે એના લગ્નની નોંધણી થઈ ગઈ છે. તો કઈ રીતે લગ્ન નોંધણી થઈ શકે? દીકરી હાજર નથી તો તલાટી મંત્રી આપી દીધા. અને આજે આપણે જોયું હશે મીડિયાના માધ્યમથી કે એ તલાટી મંત્રીના ઘરમાંથી. જી બિલકુલ દિનેશભાઈ. તો હાલ જે પ્રકારની અત્યારે વાત કરવામાં આવી રહી છે કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ આ ખૂબ સરસ જે કામગીરી કરવા કે સમાજના હિત માટેનો નિર્ણય કરવા જઈ રહ્યો છે, ત્યારે આપ સૌએ આ ખૂબ સરસ મુહિમ ઉપાડી છે સમાજને સદ્ધર બનાવવા, દીકરીઓને સુરક્ષિત કરવા અને લગ્ન પ્રથાને સુધારવા માટેની. એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપ અમારી સાથે જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ તમે સાંભળ્યું કે હવે સમાજમાં સુધારાની જરૂર છે, તો સમાજના આગેવાનો અત્યારે આગળ આવ્યા છે. લગ્ન પ્રથા, પ્રેમ લગ્ન અત્યારે વધી જતી પરંપરા છે.
વધતું જતું એક ટ્રેન્ડ બની ગયું છે, ત્યારે આ તમામ જે કાયદાઓ માતા પિતાના હિત માટે, સમાજના હિત માટે લાવવા જરૂરી છે. સરકારે અત્યારે તો સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે 10-12 દિવસમાં કાયદા બની જશે. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ સમાજોની માંગણીઓ છે તે કેટલા અંતે સ્વીકારવામાં આવે છે, એ સમાજ માટે શું પ્રક્રિયા કરવામાં આવે છે અને સમાજના આગામી પગલાં શું હશે. તો હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.